કે જે તમને બહુ દુઃખી રાખે છે, જે બહુ તમને તકલીફ આપે છે. એક વાલ્મીકી સમાજની સ્ત્રી હતી. એણે એના પતિ ગુજરી ગયા એટલે એણે કહ્યું કે મારે તો સતી થવું છે, મારા પતિની પાછળ બળી મરવું છે. એટલે એને બધાએ સમજાવી કે બેન, આપણા સમાજમાં કોઈ આ બધું કરતું નથી. આપણામાં તો પોટલું બાંધીને બીજાને ત્યાં નાતરે જતા રહેવાનું. આવો કોઈ રિવાજ નથી સતી થવાનું. એ તો ઉચ્ચ વર્ણમાં બધા આવું બધું કરે ધતિંગ. આપણે કંઈ નહીં કરવાનું, આપણે આ બધામાં નહીં પડવાનું. એણે કીધું ના, હું તો સતી થઈશ. વળી થોડો સમય ગયો, વળી એને સમજાવી. 2-4 ગામના પંચો આવ્યા, બીજા લોકો આવ્યા, વડીલો આવ્યા, સગાવાલા આવ્યા કે બેન સતી ન થવાય. કે ના, હું તો સતી થઈશ. છેવટે બધાને એમ થયું કે હવે આટલી બધી જીદે ચડી છે તો ભલે ચાલો. એટલે સરસ મજાનો શણગાર કર્યો, દાગીના પહેરાવ્યા, સરસ લાલ ચોળ કપડાં પહેરાવ્યા, અબીલ ગુલાલની પીળ કાઢી. આગળ આગળ સતીમાં, પાછળ ઢોલ વાગે, ત્રાંસા વાગે, સતીમાં આગળ જાય, લોકો પાછળ જાય, સતીમાનો જય, અબીલ ઉડે, કુલાલ ઉડે, અને આમ વાતાવરણ તો ભરાઈ ગયું. છેક સ્મશાને પહોંચ્યા. એણે પોતાના જે પતિ હતા વાઘરી, એમનું ખોળામાં માથું લીધું, બેઠા. અને જેવી પહેલી ઝાળ લાગીને એવી કૂદીને ભાગી. હવે ભાગી એટલે હવે બધા પાછળ પડ્યા કે આટલું બધું નાટક કરાવ્યા પછી હવે તું સતી ન કેમ થાય? હવે તો થવું જ પડે. એટલે હવે પંચો અને લોકો પાછળ ને સતીમાં આગળ દોડતા જાય ને લોકો એની પાછળ. ફાઇનલી એને પકડીને કહ્યું કે જો તારે સતી નહોતું થવું તો આ બધું કર્યું કેમ? ત્યારે એણે કહ્યું કે જુઓ ભાઈ, આપણી જ્ઞાતમાં આટલું કોણે કર્યું છે? મેં આટલું તો કર્યું. મજાની વાત એ છે કે આપણે બધા નોંધાવવા માટે જીવીએ છીએ. નોંધ લો મારી હાજરીની, મારા કામની, મેં શું કર્યું એની, હું કેટલે પહોંચી એની, મેં મારા તરફથી શું કર્યું એની. મારા વિશે લખો, મારા વિશે સ્વીકારો, મને રેકગ્નાઇઝ કરો, મને માન આપો, મને પોંખો. બહુ સાચા અર્થમાં વિચારીએ તો સમજાય કે એપ્રિસિએશન સુધી બરાબર છે. તમે કશું સરસ કામ કર્યું હોય, કોઈ તમારા વખાણ કરે, સારું જ લાગે. મને પણ સારું લાગે. આટલા બધા મારા બિંદુબેને વખાણ કર્યા તો મને સારું જ લાગે ને, ના લાગે એવું નથી. સવાલ એ છે કે તમે પરણે જ્યારે વખાણની, પ્રશંસાની, અમુક પ્રકારના એપ્રિસિએશનની અપેક્ષા રાખો છો ત્યારે એમાં નિરાશા જન્મે છે. અને આ નિરાશામાંથી એક એવી લાગણી જન્મે છે કે હું તો આટલું બધું કરું, મારું કોઈ સાંભળતું નથી. તમે દુનિયાની કોઈ પણ પાર્ટીમાં જાઓ ને, 10-15 જણા ભેગા થયા હોય, લગ્નની પાર્ટી હોય, એન્ગેજમેન્ટની પાર્ટી હોય, દુનિયાની કોઈ પણ પાર્ટી હોય, ત્યાં જઈને તમે તમારી જાતને બહુ સ્વાભાવિક રીતે જ્યોતિષ સાબિત કરી શકો. કોઈ પણ વ્યક્તિનો હાથ જોઈને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી. ભેટી પડે તમને કે તમે જ છો, બીજું તો કોઈ મને સમજ્યું નહીં. થોડી વાર થાય એટલે તમારે કહેવું કે આમાં એવું છે, તમે બધા માટે બહુ ઘસાવ છો, પણ તમારા નસીબમાં યશ નથી. પત્યું એ તમારા ભક્ત થઈ જાય. અને ત્રીજી છેલ્લી વાત કે તમે બહુ ટેલેન્ટેડ છો, પણ તમારે જ્યાં પહોંચવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા નહીં. આ 3 વાક્ય દુનિયાના દરેક માણસ માટે સાચા છે. બધાને લાગે છે કે એને કોઈ સમજતું નથી, બધાને લાગે છે કે એ ઘસાય છે પણ કોઈ એને એપ્રિશિએટ કરતું નથી, અને બધાને લાગે છે કે જિંદગીમાં એને જે મળવું જોઈતું હતું એ મળ્યું નથી. આ કોઈના પણ માટે સાચું છે. ખરેખર તો સવાલ એ છે કે સ્ત્રી છે શું? આજના સમયમાં આટલી બધી કમ્પ્લેન, આટલું ફ્રસ્ટ્રેશન, આટલા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ. બહુ જ ઓછા લોકોને ખબર હશે કે ઓફિશિયલ આંકડા મુજબ આ દેશમાં દર વર્ષે 2 લાખ લોકો, 2 લાખથી વધારે લોકો આપઘાત કરે છે, જેમાં 1,35,000 સ્ત્રીઓ છે. આ ઓફિશિયલી ચોપડે નોંધાયેલા આંકડા છે. એટલે જે નથી નોંધાયા એના વિશેની ચર્ચા તો હજી આપણે કરી શકીએ એમ જ નથી. કેટલા લોકો પ્રયાસ કરે છે એ આખી જુદી વાત છે. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને એટલા બધા કેવી રીતે હરાવે કે તમે આટલી સુંદર જિંદગી ટૂંકાવવાની વાત કરો?
અને ખરેખર બધા જે કહેતા હોય ને, હે ભગવાન ઉપાડી લે, હે ભગવાન ઉપાડી લે, એની સામે જો ખરેખર આવીને ઊભો રહે ને કે ચાલ આવું છે, તો જુઓ મજા. એને જવું નથી. ખાલી કોઈને શું કામ ત્રાસ આપવાનો? આપણે ભગવાનને એટલો ત્રાસ આપીએ છીએ કે જ્યારે ખરેખર આપણે પ્રાર્થના કરવા જઈએ ને ત્યારે એને એમ થાય કે આ બીજું એક વાઘ આવ્યો રે, વાઘ આવ્યો. તમે વિચાર કરો, રોજ તમારે ઘેર કોઈ નાહી ધોઈ સવારના પોરમાં ચપ્પલ કાઢી અને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રૂમમાં. એવરી ડે મોર્નિંગ 8, 8:30, 7:30, 8 નાહી ધોઈ સરસ ચોખ્ખા તૈયાર થઈ અને તમારા ડ્રોઈંગ રૂમમાં ચપ્પલ કાઢીને પલાઠી વાળીને ગોઠવાઈ જાય. રોજ કંઈ માંગે, તમે કેટલા દિવસ આપશો? કેટલા દિવસ આપી શકાય? એક દિવસ એવો આવે કે જ્યારે તમે એમ કહો કે ભાઈ હવે કાલથી નહીં આવતા, બહુ પ્લીઝ હું તમને હાથ જોડું છું, બેન કાલથી નહીં આવતા. ઈશ્વરની મજા એ છે કે તમને કહેતો નથી કે કાલથી નહીં આવતા. અંદર ગયેલો ભિખારી અને બહાર ઊભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે. અંદરવાળાને લાખો જોઈએ છે અને બહાર બિચારો 150માં માની જાય છે. બાકી ભિખારી તો બધા જ છે. કોઈએ જઈને એમ કહ્યું ભગવાનને કે યાર થેન્ક યુ સો મચ, 50 વર્ષની ઉંમરે હું 50 પગથિયા સડસડાટ ચડી જાઉં છું, આનાથી વધારે તારી પાસે કંઈ માંગવા જેવું છે જ નહીં. ઉમાશંકર જોશીએ બહુ સુંદર 2 લીટી લખી છે. 3 વાના મુજને દીધા, હૈયું મસ્તક હાથ, બહુ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માંગવું. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશુંક ને કશું ખૂટ્યાની ફરિયાદ કેટલા આનંદથી કરીએ છીએ એ વિચારો. એક જણ બીજાને ફોન કરે કે મારા કામવાળી નથી, મારી પણ આવી જ રીતે હેરાન. અરે પણ એને તો સાંભળો, એણે તમને કમ્પ્લેન કરવા ફોન કર્યો છે, તમે ક્યાં ચાલુ થઈ ગયા? આપણે બધા જ આવા છીએ. સામેના માણસની ફરિયાદ ધીરજથી, શાંતિથી, સ્નેહથી સાંભળવી એ ગુણ જ જતો રહ્યો છે. હું હમણાં એ જ જોતી હતી કે કેટલી સરસ રીતે નિશાંતભાઈ ઝીણા મુદ્દા લઈને વિમેન હેલ્થ પર વાત કરતા હતા. આખો પરિવાર જેમનો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છે. ડૉક્ટરો વિશે એમ કહેવાય કે જો એના પગથિયા ચડ્યા તો મર્યા, એક પગથિયું ચડ્યા તો તમને બાકીના એવા ચક્કરમાં નાખે, હવે આ ટેસ્ટ કરાવી લો, હવે પેલો ટેસ્ટ કરાવી લો. હું મનમાં અહીંયા બેઠી હતી ત્યારે મને હસવું આવતું હતું કે આ નિશાંતભાઈ આવા બધા તમને પ્રિવેન્શન બતાવીને પોતાના જ ધંધા પર લાત મારે છે કે તમારે આ નહીં કરાવવું પડે ને તમારે પેલું નહીં કરાવવું પડે, તો તમે ની રિપ્લેસમેન્ટ નહીં કરો તો એ તો ઓર્થોપેડિક સર્જન છે, એના ધંધા પર પ્રોબ્લેમ થશે. અને છતાં એક માણસ આટલા લોકોને ભેગા કરીને એમની હેલ્થ, એમના માનસિક સ્વાસ્થ્ય, એમના આનંદની વાત કરે છે. કેમ કરે છે અને શું જોઈએ છે તમારી પાસેથી? તમે શું આપશો એમને? ચાલો, તમે તો કંઈ નથી આપી શકવાના, થેન્ક યુ કહીને જતા રહેશો. અને તેમ છતાં એક માણસ આટલી બધી બહેનોના સ્વાસ્થ્યની, આટલી બધી બહેનોની જિંદગીની, આટલી બધી બહેનોના વેલબિંગની ચિંતા કરે છે. કેમ કરે છે? એને શું જોઈએ તમારી પાસેથી? કશું જ નહીં. કેટલાક લોકો એવા હોય છે કે જેને કંઈ જ નથી જોઈતું. મેં હમણાં જ કહ્યું ને કે બાલુભાઈએ મને આટલા બધા પુસ્તકો આપ્યા, હું પાછા આપીશ કે નહીં એવું પણ એમણે મને નથી પૂછ્યું. ભલમનસાઈ અથવા મારામાં પ્રામાણિકતા હોય તો હું પાછા આપું, ન હોય તો એમણે કૃષ્ણાર્પણ કર્યા. આવા લોકો છે હજી આ ભૂમિ પર, આ દેશમાં, અને માટે બાકીના બધા જે છે એ ટક્યા છે. આ એમનું બેલેન્સ છે કે જેને લીધે ખરાબ લોકો ટકી ગયા છે. પણ આ નિશાંતભાઈ જેવા લોકો આવા સેમિનાર કરે કે તમને આટલું બધું જ્ઞાન આપે કે સાયકલ ચલાવો ને તમે કેલ્શિયમ ખાઓ ને તમે દૂધ પીઓ ને તમે ફલાણું કરો, તમે માત્ર સાંભળો છો. સ્ત્રીઓની મજા એ છે કે એમને બધી જ ખબર છે. ગૂગલ સ્ત્રી છે કે પુરુષ છે? ખબર છે કોઈને? આ ગૂગલ જે છે, ગૂગલ નામનું જે શોધાયું છે એપ, એ સ્ત્રી છે કે પુરુષ છે? સ્ત્રી છે. કેમ ખબર છે?
તમે એને એક સવાલ પૂછો ને એના બદલામાં એ તમને 5 સવાલ પૂછે.